નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય સંસ્કૃતના પાઠ નંબર 9નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો મિત્રો આ રીતનું પાઠ નંબર 9નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 7ના સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન અને પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી પણ આપેલી છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો શરૂ કરીએ મિત્રો ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વાધ્યાયન પોથીનો પાઠ નંબર 9। પ્રશ્ન પહેલો, નીચે આપેલ કાવ્ય પંક્તિઓ સુંદર અક્ષરે લખો। તો મિત્રો અહીંયા તમારે જે કાવ્ય પંક્તિ આપી છે એનું નીચે જગ્યામાં સુંદર અક્ષરે લેખન કરવાનું છે। જે અહીંયા પંક્તિ છે જોઈ અને સુંદર અક્ષરે નીચે લેખન કરવાનું છે। ત્યાર પછી પ્રશ્ન 2 આવે છે, આપેલ ગુજરાતી શબ્દ માટે યોગ્ય સંસ્કૃત શબ્દ શોધીને તેની ફરતે રાઉન્ડ અથવા નિશાની કરો, ગોળ નિશાની કરો। એમાં પહેલું છે ડાબી બાજુ, તેનો જવાબ આવશે A। ત્યાર પછી બીજું છે પરસેવો, એનો જવાબ આવશે B। ત્યાર પછી ખાટું, એનો જવાબ આવશે A। ત્યાર પછી ચોથું કૂદે છે, એનો જવાબ આવશે D। અને પાંચમું દ્રાક્ષની વેલ, એનો જવાબ આવશે B। આ રીતના દરેક પ્રશ્નના વિકલ્પ થશે। ત્યાર પછી આગળ વધીએ તો પ્રશ્ન 3 આવે છે, અમાં દર્શાવેલ મુખ પરનો ભાવ બમાં દર્શાવેલ યોગ્ય શબ્દ સાથે જોડો। તો પેલું છે એમાં આવશે 2। ત્યાર પછી બીજું છે એમાં આવશે 3। ત્યાર પછી ત્રીજું છે એમાં 4 ક્રોધિત અને ચોથું છે એની સામે આવશે 1 આનંદિત। તો આ રીતના આપણે જોડકા જોડવાના થશે। ત્યાર પછી પ્રશ્ન 4 આવે છે, નીચે આપેલ કોષ્ટકમાં કાવ્યમાં આવતા જુદા જુદા 12 શબ્દ છુપાયેલા છે, તેને શોધી કોષ્ટકની નીચે આપેલ ખાલી જગ્યા લખો। એક ઉદાહરણ આપેલું છે। તો અહીંયા આ રીતના મિત્રો તમારે લખવાના છે, જાયતે, અનુક્ષરણમ, બરોબર, સુધા, ગચ્છતિ, શ્વેતઃ, પછી તન્મુખે, રસઃ, પશ્યતિ, શાંતઃ, શૃંગાલઃ, દ્રાક્ષાફલમ। તો આ રીતના તમારે અહીંયા લખવાના છે। તો પહેલું આવશે તન્મુખે, પછી શ્વેતઃ, જાયતે, રસઃ, પાંચમું શૃંગાલઃ, છઠ્ઠું દ્રાક્ષાફલઃ, સાતમું ગચ્છતિ, આઠમું સુધાઃ, નવમું અનુક્ષરણમ, 10મું શાંતઃ અને 11મું પશ્યતિ। ત્યાર પછી આવે છે પ્રશ્ન 5, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। તો અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે શૃંગાલઃ વનમ। તો શૃંગાલઃ વનમ ગચ્છતિ, બાલિકા ગૃહમ ગચ્છતિ। પછી ત્રીજું છે નરસિંહ મંદિરમ ગચ્છતિ। ચોથું છે કૃષ્ણઃ ગોકુલ ગચ્છતિ। પાંચમું છે સંધ્યા વિદ્યાલયમ ગચ્છતિ। તો આ રીતના તમારે 5 વાક્ય બનશે। ત્યાર પછી પ્રશ્ન 6 આવે છે, ઉદાહરણ મુજબ ક્રિયાપદ બનાવો। પશ્યામી તો પશ્યતિ, કરોમી તો કરોતિ, ઉત્પામી તો ઉત્પત્તિ। ત્યાર પછી કથ્યામી તો કથ્યતિ, વદામી તો વદતિ। ત્યાર પછી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। તો ઇતિ ગચ્છતિ, બરાબર। તો આ રીતની તમારે કાવ્ય પંક્તિ લખવાની છે। ત્યાર પછી આપણે બીજી કાવ્ય પંક્તિ જોઈએ। આ રીતની બીજી કાવ્ય પંક્તિ આવશે, કી ચ કથતિ। તો આ રીતની તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે। તો મિત્રો આ તો આપણું ધોરણ 7 વિષય સંસ્કૃતના પાઠ નંબર 9નું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 7ના સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે।